Hello. Let us start the another part of the chapter electrostatics. So we have started Coulomb's law, and now let us move forward and try to understand this law. સૌથી પહેલા મેં તમને ગઈકાલે પણ કહી દીધું છે કે આ જે લો છે એ હંમેશા પોઈન્ટ ચાર્જ માટે જ છે, એ કોઈ પણ ચાર્જ બોડી માટે નથી. આ બે પોઈન્ટ લખેલા જ છે. આઈ હોપ તમે પણ લખી લીધા હશે. ચાર્જ બોડી એટલે ફોર એન એક્ઝામ્પલ કે આ રોડ છે. શું છે? રોડ છે. આ ચાર્જ રોડ છે અને આ બીજો ચાર્જ રોડ છે. ઓકે, તો એના માટે તમે આ લો યુઝ ન કરી શકો. જેમ જેમ આગળ વધશે હું તમને સમજાવતો આવું. ધીસ આર એપ્લિકેબલ ઓનલી ફોર ધ પોઈન્ટ ચાર્જ. પોઈન્ટ ચાર્જ માટે જ એપ્લિકેબલ છે. સમજી લો આપણે બે ચાર્જ લીધા હતા, પ્લસ ક્યુ એન્ડ પ્લસ ક્યુ. તો હવે આપણને ખબર છે કે પ્લસ અને પ્લસ શું થશે? રિપલ્શન થશે. અને ફોર્સ ક્યાં લાગશે? ઇટ વુડ બી અલોંગ ધ લાઇન જોઈનિંગ ટુ પોઈન્ટ ચાર્જીસ. બંને જોઈન કરી નાખજો એટલે અહીંયા રિપલ્શન ફોર્સ લાગશે. એવી જ રીતે અહીંયા કેવો ફોર્સ લાગે છે? અહીંયા પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ છે, અટ્રેક્ટિવ ફોર્સ લાગે છે. હવે કુલમ્બ્સ લો એમ કહે છે, હવે Q1 ને Q2 કેવા છે? બે પોઝિટિવ ચાર્જ છે. તો બંને વચ્ચે રિપલ્સિવ ફોર્સ લાગશે. કેવો ફોર્સ લાગશે? રિપલ્સિવ ફોર્સ. અને આ ફોર્સનું મેગ્નિટ્યુડ કેટલું છે? ફોર્સનું મૂલ્ય એ આપણે કુલમ્બ્સ લો આપશે. ફોર્સ is directly proportional to Q1 and Q2 product of charge, and it is inversely proportional to the square of distance between them. એટલે 1/d square. So this law is also called inverse square law. It is also called inverse square law. પછી લખી નાખજો F is directly proportional to Q1 Q2 by d square. Therefore F equals to K Q1 Q2 by d square. આ ફોર્મ્યુલા સીધો યાદ રાખવાનો છે. બે ચાર્જ હોય Q1 અને Q2, બંને વચ્ચે ડિસ્ટન્સ d હોય તો ફોર્સ કેટલો લાગશે? F would be equal to K Q1 Q2 by d square. K છે કોન્સ્ટન્ટ, કેને શું કહેવાય? કોન્સ્ટન્ટ છે આપણો. અને K equals to 1/4 pi epsilon naught equals to 9 times 10 to the power 9 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. એ છે K ની વેલ્યુ. હવે એપ્સિલોન નોટ ને શું કહેવાય? એ બધું ધ્યાનથી સમજો. એપ્સિલોન નોટ ને કહેવાશે એબ્સોલ્યુટ પરમિટિવિટી. શું કહેવાશે? એબ્સોલ્યુટ પરમિટિવિટી. અને એપ્સિલોન નોટ ની વેલ્યુ હોય 8.85 times 10 to the power minus 12. એપ્સિલોન નોટ નો યુનિટ થશે કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. એ છે એબ્સોલ્યુટ પરમિટિવિટી. હવે આ પરમિટિવિટી આપણને એમ દર્શાવે છે કે આ જે ફોર્સ લાગે છે બંને ચાર્જ વચ્ચે Q1 અને Q2, that force depends on the medium. કેના ઉપર આધાર રાખે છે? મીડિયમ ઉપર આધાર રાખે છે. તો હજી એક અમુક મેથેમેટિકલ સ્ટેપ્સ છે, એ આપણે જરાક સમજીએ. and permittivity of the medium, permittivity of medium epsilon E epsilon, એના ઉપર ફોર્મ્યુલા છે રિલેટિવ પરમિટિવિટી એપ્સિલોન r
equals to epsilon by epsilon naught. એપ્સિલોન r ને શું કહેવાશે? રિલેટિવ પરમિટિવિટી. શું કહેવાશે? રિલેટિવ પરમિટિવિટી. રિલેટિવ પરમિટિવિટી. એપ્સિલોન, let us say it's permittivity of a medium by epsilon naught. જો આ બે ચાર્જ કોઈ પણ મીડિયમમાં હોય, ફોર એન એક્ઝામ્પલ વોટર, તો આપણો ફોર્મ્યુલા આવી રીતે લખાશે F equals to 1 by 4 pi epsilon. એપ્સિલોન શું છે? પરમિટિવિટી ઓફ વોટર into Q1 Q2 by d square. એપ્સિલોન ને આપણે લખી શકીએ આ ફોર્મ્યુલાથી એપ્સિલોન would be equal to epsilon naught into epsilon r, એટલે 1 by 4 pi epsilon naught into epsilon r into Q1 Q2 by d square. અને f dash કહી દઈએ, અને આપણે f કહી દઈએ. તો હવે હું લખી શકું આને f dash would be equal to f by epsilon r. ફોર્સ, જે નવો ફોર્સ લાગશે મીડિયમમાં બંને ચાર્જ વચ્ચે, એ 1 બાય એપ્સિલોન r ટાઈમ્સ જેટલો ફોર્સ લાગશે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. આના ઉપરથી એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવવાની શક્યતા પૂરેપૂરી છે, એટલે આને બહુ જ તમે ધ્યાનથી સમજજો. આપણે મીડિયમમાં વાત કરી છે, તો હવે આપણે એમ સમજી શકીએ કે વેક્યુમમાં ફોર્સ આ મેક્સિમમ લાગશે. This force would be maximum. This force would be maximum in vacuum. It would be maximum in vacuum. I hope you understood. I hope you have understood this theory. એકદમ ધ્યાનથી જોઈ લેજો. જો કાંઈ પણ તમને ડાઉટ હોય તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે વિડીયો બીજી વાર તમે જુઓ અને સમજવાની ટ્રાય કરો. ફોર્મ્યુલા એકદમ સિમ્પલ છે. F equals to K Q1 Q2 by d square. અને બીજી એક વાત મેં તમને ગઈકાલે જ કીધી હતી કે જો એક પોઝિટિવ ચાર્જ હોય અને બીજો નેગેટિવ ચાર્જ હોય, તો જ્યારે તમે એની વેલ્યુ તમે F માં મૂકો તો એની સાઇન હંમેશા પોઝિટિવ જ રાખવાની છે, કારણ કે ડિરેક્શન તો તમને ખબર છે. આપણને ખાલી કુલમ્બ્સ લો ના મદદથી આપણે ખાલી ફોર્સની મેગ્નિટ્યુડ જ શોધવાની છે, બીજામાં કાંઈ માથાકૂટ નથી કરવાની. એકદમ સિમ્પલ રાખજો કોન્સેપ્ટ. અને કે ને કહેવાય 1 by 4 pi epsilon naught. Epsilon naught is absolute permittivity, એટલે વેક્યુમ મીડિયમ ઉપર આધાર રાખે છે ફોર્સ. વેક્યુમમાં સૌથી ફોર્સ કેવો હશે? મેક્સિમમ હશે. અને કોઈ પણ મીડિયમ હોય, સમજી લો આ બે ચાર્જ પાણીની અંદર હોય, તો પાણીની અંદર ક્વેશ્ચનમાં તમને રિલેટિવ પરમિટિવિટી એપ્સિલોન r આપી દીધો હશે. હમણાં આપણે સમ સોલ્વ કરશું એટલે બધા ડાઉટ સોલ્વ થઈ જશે. આપણે સમ્સ ચાલુ કરીએ છીએ. લખવાનું બાકી હોય તો પોઝ કરી નાખજો વિડીયો અને પછી લખી નાખજો.
sums ધ્યાન ફોર્મ્યુલા લખી નાખું. ફોર્મ્યુલા શું છે કુલમ્બ્સ લો? F equals to K Q1 Q2 by D square. આ Q1 અને Q2 કેવા છે? પોઈન્ટ ચાર્જ છે and they are separated by the distance D. K ને લખશું આપણે 1 by 4 pi epsilon naught Q1 Q2 by D square. એક્ઝામ્પલ કરીએ. તમારા કને +2 માઇક્રોકુલમનો એક ચાર્જ છે, +2 માઇક્રોકુલમનો એક ચાર્જ છે અને બીજો -1 માઇક્રોકુલમનો એક ચાર્જ છે. બંને વચ્ચે ડિસ્ટન્સ છે 10 મીટર અને આ વેક્યુમમાં છે. કેમાં છે? વેક્યુમમાં છે. તો બંને વચ્ચે ફોર્સ શોધો. હવે તો એક વાત તો ક્લિયર છે કે અટ્રેક્ટિવ ફોર્સ લાગશે. +2 -1 ને પોતાની તરફ ખેંચશે અને -1 +2 ને પણ પોતાની તરફ ખેંચશે એટલે બંને એકબીજા તરફ અટ્રેક્ટ થશે. તો F would be K Q1 Q2 mod of Q1 Q2 by D square. K ની વેલ્યુ ખબર છે આપણને. K ની વેલ્યુ છે 9 times 10 to the power 9 SI unit, that is coulomb square per newton into meter square. અને CGS માં થાય એની વેલ્યુ 1. તો ફોર્મ્યુલામાં નાખી દઈશું એટલે શું થશે? 9 times 10 to the power 9 into Q1 ની જગ્યાએ 2 times માઇક્રો છે એટલે 10 to the power -6 1 માઇનસ મેં તમને કીધું હતું ખાલી મોડમાં લેવાનું છે ચાર્જ એટલે આપણે મોડમાં લેશું એટલે માઇનસ નીકળી જશે. 10 to the power -6 by 10 મીટર ડિસ્ટન્સ આપેલો છે. 10 નો સ્ક્વેર 100, 10 to the power 2, 9 times 2 થશે 18 times 10 to the power 9 minus 12, 9 minus 12 minus 3 minus 2 minus 5. So 18 times 10 to the power -5 Newton force લાગશે. 18 times 10 to the power -5 Newton. હવે for an example, આજને આ સિસ્ટમ છે પણ આ બે ચાર્જ એવા મીડિયમમાં છે કે જેની રિલેટિવ પરમિટિવિટી એપ્સિલોન r 18 છે. એપ્સિલોન r કેવી છે? 18. રિલેટિવ પરમિટિવિટી આપી દીધી છે. તો F' શું થશે? નવો ફોર્સ F' શું થશે? F by એપ્સિલોન r. આની પહેલાની થિયરીમાં જ મેં તમને કરાવ્યું. F by એપ્સિલોન r એટલે શું થશે? 18 by 18 times 10 to the power -5 એટલે શું થશે? 10 to the power -5 Newton. So this would be the mean force. This is in the medium. આ માધ્યમમાં છે જેની રિલેટિવ પરમિટિવિટી 18 છે અને ફોર્મ્યુલા relative permittivity epsilon r is given by epsilon naught. And epsilon શું થશે? epsilon naught into epsilon r. And therefore F dash would be F by epsilon r. અને epsilon r ને એક હજી વસ્તુ કહેવાય. epsilon r ને કહેવાય equals to k, જેને કહેવાય dielectric constant. શું કહેવાય? dielectric constant. આ તમને સેકન્ડ ચેપ્ટરમાં હું તમને ડિટેલમાં કરાવીશ. હમણાં ખાલી સમજી લેજો. એપ્સિલોન r ને કહેવાય k, that is called dielectric constant. dielectric constant ના એક્ઝામ્પલ તમને જોઈતા હોય તો પેપર, માઇકા, આ બધા dielectric છે. ચેપ્ટર નંબર 2 માં ડિટેલમાં આવશે પણ આ વસ્તુ હમણાં ખબર હોવી જોઈએ. F by K. These are the most important formulas. એવી જ રીતે
બીજા એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું, એ તમે કરી નાખજો. 1 મિનિટ આપું છું, જોઈ લો. હોમવર્કમાં આપું છું, એકદમ સિમ્પલ છે, સમજી લો. -5 માઇક્રોકુલમ and -10 nanocoulomb. They are separated by the distance of 1 centimeter in vacuum. અને આજને આ પાછો સમ કરજો. પછી આ એવી જગ્યાએ રાખેલો છે કે જ્યાં એની પરમિટિવિટી -10 નેનોકુલમ, ડિસ્ટન્સ 1 સેન્ટીમીટર, અને આનામાં લખી નાખજો રિલેટિવ પરમિટિવિટી છે એની 12. હોમવર્કમાં ટ્રાય કરજો. એટલે વેક્યુમમાં ફોર્સ સૌથી વધુ લાગશે. આ ટ્રાય કરજો હોમવર્કમાં. અને ફોર્સની ડિરેક્શન પણ બતાવજો. ફોર્સની ડિરેક્શન, કારણ કે ફોર્સ વેક્ટર ક્વોન્ટિટી છે, આપણને ડિરેક્શન ખબર હોવી જોઈએ અને એની મેગ્નિટ્યુડ પણ ખબર હોવી જોઈએ. બધું જ તમને ખબર હોવી જોઈએ. જોઈ લો આરામથી. હવે બીજો એક નવો આર્ટિકલ ચાલુ કરીએ. એ આર્ટિકલનું નામ છે સુપરપોઝિશન ઓફ ફોર્સિસ. વોટ ઓફ ફોર્સિસ? સુપરપોઝિશન ઓફ ફોર્સિસ. સુપરપોઝિશન ઓફ ફોર્સિસ સમજો ધ્યાનથી. સમજી લ્યો આ 3 ચાર્જ છે, બરાબર? સિમ્પલ નિયમ. 4 ચાર્જીસ છે, બરાબર? Q1, Q2, Q3 અને Q4. અને વચમાં એક બીજો ચાર્જ છે, સમજી લો એ ચાર્જ છે Q. હવે તમને ક્વેશ્ચનમાં એમ કીધેલું હશે કે ફાઇન્ડ ધ ટોટલ ફોર્સ ઓન Q. ક્વેશ્ચનમાં એમ હશે ફાઇન્ડ ફોર્સ એક્ટિંગ ઓન ચાર્જ Q. તો હવે તમને ખબર છે કે હવે ફોર્સ Q ઉપર આપણને ફોર્સ શોધવાનું. તો ચારે ચાર્જીસ છે એના ઉપર અટેક કરશે. અટેક કેવી રીતે કરશે? એકદમ સિમ્પલ છે, સમજો. Q1 અને Q બધા પોઝિટિવ ચાર્જ છે. Q1 અને Q કેવા થશે? રિપલ્શન થશે. એટલે આ ફોર્સ F1 અહીંયા જશે. Q1 અને Q2 રિપલ્શન થશે. એટલે આ વળી આને દૂર ફેંકશે એટલે F2. આને દૂર ફેંકશે F3. આને ફેંકશે વળી રિપલ્શન થશે આને આનું એટલે F4. એટલે ટોટલ ફોર્સ શું થશે? ટોટલ ફોર્સ would be F1 plus F2 plus F3 plus F4. આનો ટોટલ ફોર્સ થશે. આને કહેવાય સુપરપોઝિશન ઓફ ફોર્સિસ. ચારે ચાર્જીસ આ ચાર્જ ઉપર અટેક કરશે કે આ Q1 ના કારણે ફોર્સ F1, Q2 ના કારણે F2, આનું આ રિપલ્શન એટલે F3 અને આના કારણે F4. એટલે આ થશે ટોટલ સુપરપોઝિશન ઓફ ફોર્સિસ. હવે આના ઉપરથી આપણે સમ્સ
ચાલુ કરી નાખશું હમણાં જ. હવે તમે ટેક્સ્ટ બુક ખોલજો અને ટેક્સ્ટ બુકમાં એક્સરસાઇઝ હશે, ઇલસ્ટ્રેશન હશે, એનામાં આના જેવા સમ્સ હશે તો એને સોલ્વ કરવાની ટ્રાય કરજો. આ ત્રણ ચાર્જીસ લઈ લો. એનો ચાર્જ છે પ્લસ ક્યુ માઇનસ સ્મોલ ક્યુ પ્લસ 2q. નામ આપી દો a b c અને ડિસ્ટન્સ છે d. ડિસ્ટન્સ શું છે? d. ફાઇન્ડ, આમાં ત્રણ કેસીસ કરી શકીએ આપણે. ફાઇન્ડ ધ ટોટલ ફોર્સ એક્ટિંગ ઓન ચાર્જ a, find total force acting on charge B, find total force acting on charge C. હું એક કરાવીશ, બાકી બે હોમવર્ક. ટોટલ ચાર્જ FA. હવે જરા ધ્યાનથી સમજજો. FA નું આપણે શોધવું છે તો હવે જો FA શોધવું છે એટલે FA total force on A would be force on A because of B plus force on A because of C. જો હવે આને જરાક વ્યવસ્થિત કરી નાખીએ. હવે તમને ખબર છે કે બધા વચ્ચે ડિસ્ટન્સ શું છે? D. ડિસ્ટન્સ શું છે? ડિસ્ટન્સ ઇઝ D. હવે ધ્યાનથી સમજજો આને. FAB. હવે A અને B વચ્ચે અટ્રેક્શન થશે એટલે આ આને ખેંચશે એટલે આ FA થશે. શું થશે? FA. હવે FA શું થશે? KQQ by D સ્ક્વેર. અને FAC આને ધક્કો આપશે એટલે અહીંયા લાગશે ફોર્સ, એટલે અહીંયા છે એટલે ડિરેક્શન કેવી થઈ જશે? માઇનસ 2k q સ્ક્વેર બાય ડિસ્ટન્સ કેટલો છે? d પ્લસ d ધ હોલ સ્ક્વેર, 2d ધ હોલ સ્ક્વેર એટલે 4d સ્ક્વેર. આ લાગશે ટોટલ. એવી જ રીતે તમે FB નો ટ્રાય કરજો અને FC નો ટ્રાય કરજો હોમવર્કમાં. અને કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને જણાવજો. You can let me know through the platform. Thank you.